સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ 6 કલમ 178 179 180 માં કરેલ જોગવાઈઓની આપણે વિગતવાર ચર્ચા કરીએ. કલમ નંબર 178 વિધાનસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ. રાજ્યની દરેક વિધાનસભા બનતી ત્વરાએ પોતાના 2 સભ્યોને અનુક્રમે તેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે અને યથાપ્રસંગ અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી પડે ત્યારે બીજા સભ્યને અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે. કલમ નંબર 179 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબત સભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ તરીકે હોદ્દો ધરાવતા સભ્ય ક સભાના સભ્ય ન રહે તો તેમણે પોતાનો હોદ્દો ખાલી કરવો જોઈએ. ખ એવા સભ્ય અધ્યક્ષ હોય તો ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ હોય તો અધ્યક્ષને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી ગમે ત્યારે પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે. અને ગ સભાના તે વખતના તમામ સભ્યોની બહુમતીએ પસાર કરેલા સભાના ઠરાવથી તેમને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાશે, પરંતુ ખંડ ગ ના હેતુ માટેના ઠરાવ તે રજૂ કરવાના ઈરાદાની ઓછામાં ઓછી 14 દિવસની નોટિસ અપાઈ ન હોય તો રજૂ કરી શકાશે નહીં. વધુમાં સભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની સભાની દરેક બેઠક મળે સભાની પહેલી બેઠક મળે તેની તરત પહેલા સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરશે નહીં. કલમ નંબર 180 અધ્યક્ષના હોદ્દાની ફરજો બજાવવાની અથવા અધ્યક્ષ તરીકે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા બીજી વ્યક્તિને સત્તા. 1 અધ્યક્ષનો હોદ્દો ખાલી હોય ત્યારે ઉપાધ્યક્ષ તે હોદ્દાની ફરજો બજાવશે અથવા ઉપાધ્યક્ષનો હોદ્દો ખાલી પણ હોય તો રાજ્યપાલ તે હેતુ માટે નિમે તેવા રાજ્યના સભ્ય તે ફરજો બજાવશે. ખંડ 2 સભાની દરેક કોઈ બેઠકમાં અધ્યક્ષની ગેરહાજરી દરમિયાન ઉપાધ્યક્ષ અથવા તેઓ પણ જો ગેરહાજર હોય તો સભાની કાર્યરીતિના નિયમોથી નક્કી કરવામાં આવે તેવી વ્યક્તિ અથવા તે વ્યક્તિ હાજર ન હોય તો સભા નક્કી કરે તે બીજી વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.